હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો હમણાં જ 2 દિવસ પહેલાં એક વ્યક્તિ જે મને ફ્રેન્ડ બહારની દુનિયામાં એવું બતાવે છે કે ફ્રેન્ડ છે, અને મારી રોશનીથી, મારી પ્રગતિથી એને એટલી બધી જલન થાય છે, એટલું બધું એનામાં ઝેર છે, મને ખબર છે. તો બી મેં કોઈ દિવસ એના માટે નેગેટિવ બોલ્યું નથી. પણ હું એવા લોકોને બસ એટલું જ કહેવા માંગીશ કે તમારી શું હેસિયત છે પૃથ્વી પર, તમારી કે મારી કે પૃથ્વી પર રહેતા કોઈ પણ વ્યક્તિની, મનુષ્યની શું હેસિયત છે. હા, લગભગ પૃથ્વી બનીને 470 કરોડ વર્ષ થયા છે. એના પર મનુષ્યની ઉત્પત્તિ 350 કરોડ વર્ષ થયા છે. આપણે જે વિચારીએ છીએ ને કે એક બ્રહ્માંડ છે, એવા એક બ્રહ્માંડ નથી, ઘણા બધા બ્રહ્માંડ છે. બ્રહ્માંડમાં બહુ બધી મિલ્કી વે છે, ગેલેક્સી છે. ગેલેક્સીમાં કેટલા બધા સ્ટાર્સ છે. એમાંનો એક સૂર્યમાં 9 ગ્રહ છે. એમાં પૃથ્વી પર 200 દેશ છે. 200 દેશમાંથી 140 કરોડ દેશની વસ્તી ધરાવતો ભારત દેશ, અને એમાં પણ એક વ્યક્તિ એ પોતાની જાતને એટલું બધું મહાન સમજે. આપણે એક નાની કીડી બરાબર છે, આપણું કોઈ અસ્તિત્વ જ નથી. એટલે જે લોકો પોતાની જાતને મહાન સમજે છે ને, એ વિચારી લેજો કે આપણે શૂન્ય માત્ર છે, આપણે કંઈ છે જ નહીં. એટલે અભિમાનના પોટલા, નેગેટિવિટીના પોટલા, તમારા મગજમાં જે કચરો ભર્યો છે લોકો માટે, આટલી બધી જલન, એના કરતાં થોડી ભક્તિ કરી લો, મેડિટેશન કરી લો. અને બહુ મહાન સમજવાની જરૂર નથી પોતાની જાતને, કારણ કે આપણું અસ્તિત્વ નાની કીડી જેટલું છે.